હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગ્રામર આપણે ભણીએ છીએ, વ્યાકરણ ભણીએ છીએ। ડુ એઝ ડાયરેક્ટેડ ટોપિક આપણે સ્ટાર્ટ કરેલો છે। 5 મુદ્દાઓ એમાં આવે છે। એમાંનો એક મુદ્દો ટેન્સ કાળ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલો, બરાબર। લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ વિડિયોમાં આપણે 11 કાર્ડ સુધી કમ્પ્લીટ કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, ઈ કાર્ડ જે આપણે સમજ્યા છીએ, બહુ ટૂંકમાં સમજ્યા છીએ આપણે, પણ હવે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષાની અંદર તમને કાર્ડ પરિવર્તનનો પેરેગ્રાફ 2 માર્કમાં પૂછાય તો કેવી રીતે પૂછી શકાય, અથવા તો કદાચ કાર્ડ પરિવર્તનના બે પેરેગ્રાફ પૂછી નાખે તો ટોટલ 4 માર્કમાં પૂછાય, તો કેવી રીતે પરીક્ષામાં પૂછાય અને જવાબ તમારે કેવી રીતે લખવો, એની માહિતી હવે આપણે આજના વિડિયોમાં સમજવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ ઇંગ્લિશ, ટોપિક છે એક્સરસાઇઝ ઓફ ટેન્સ, એટલે કે હવે આપણે ટેન્સની એક્સરસાઇઝ જોવાના છીએ, બરાબર, એની પ્રેક્ટિસ કરવાના છીએ। બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા પેરેગ્રાફ એની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા ક્વેશ્ચનનો પેરેગ્રાફ, આ તમારા ક્વેશ્ચનનો પેરેગ્રાફ છે, બરાબર। તમને બોર્ડની પરીક્ષાની અંદર આ રીતે પૂછાશે। 11મા ધોરણના વિદ્યાર્થીઓના પેપરમાં પણ આ જ રીતે પેરેગ્રાફ પૂછાય છે, બરાબર। તો આ પ્રશ્નનો પેરેગ્રાફ છે, જે તમારે લખવાનો થતો નથી, પણ અત્યારે તમારી પાસે ગ્રામર બુક ન હોય, રેડી રેગ્યુલર તમારી પાસે ન હોય, એટલે મેં અત્યારે બોર્ડ ઉપર તમને ક્વેશ્ચનનો પેરેગ્રાફ પણ લખી દીધો છે, બરાબર। તો ક્વેશ્ચનનો પેરેગ્રાફ આવી રીતે આપેલો છે। પહેલા આપણે ક્વેશ્ચનના પેરેગ્રાફને જોઈએ। The boys were in the library. The librarian was giving books to the boys. The peon was arranging the books in the cupboard. Some boys were reading newspapers in the corner. પછી આ begin like this આપ્યું છે, પછી પાછું એક વાક્ય આપ્યું છે, the boys are in the library। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વસ્તુ તો ઈ કે મેં તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં 5 મુદ્દા આવે છે એમ કીધું, તો સૌથી પહેલા તમને પરીક્ષાની અંદર એ 5 મુદ્દામાંથી કયા મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો છે ઈ ઉપર ક્યાંય સૂચનામાં લખેલું નહીં હોય। ઉપરની સૂચના શું હશે? ડુ એઝ ડાયરેક્ટેડ, પૂરું, આટલી સૂચના હશે। સૂચવ્યા પ્રમાણે કરો, તો સૂચવ્યા પ્રમાણે કરવામાં તો 5 વસ્તુ આવે। જાતિ પરિવર્તન આવે, એકવચન બહુવચન આવે, સર્વનામમાં ફેરફાર આવે, કાળ પરિવર્તન આવે અને એક્ટિવ પેસિવ આવે। તો આમાંથી શું કરવાનું છે કેમ ખબર પડે? તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પેરેગ્રાફ આપે, બરાબર, પેરેગ્રાફ આપશે, પછી તમને આવું એક સેન્ટેન્સ આપ્યું હશે, begin like this, આની જગ્યાએ start like this હોઈ શકે। now rewrite the following paragraph in the following manner, આવું વાક્ય હોઈ શકે અને આ વાક્ય પણ હોઈ શકે। તો આવું તમને કોઈ પણ વાક્ય આપેલું હોય, એની બાજુમાં અથવા એની નીચે તમને એક વાક્ય આપેલું હશે, ઈ વાક્યને તમારે સૂચના માનવાની, એને તમારે સૂચના માનવાની। એના ઉપરથી તમને ખબર પડશે કે પેરેગ્રાફમાં 5 માંથી કયું પરિવર્તન કરવાનું છે। દાખલા તરીકે પેરેગ્રાફની શરૂઆત જે છે, બરાબર, એનું પહેલું વાક્ય અને begin like this ની બાજુમાં અથવા નીચે આપેલા વાક્યના એક એક શબ્દને તમારે મેચ કરવાનો, એક એક શબ્દને તમારે સરખાવવાનો। પછી જે શબ્દમાં પરિવર્તન આવે એને વિચારવાનું કે કયું પરિવર્તન છે। જો આપણે ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ આપણે, ચલો અહીંયા છે the boys, તો અહીંયા પણ છે the boys, તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર પડી જાય કે જેન્ડર ચેન્જ ન કહેવાય। શું કામ? એને જેન્ડરમાં તો બોયની જેન્ડર શું થાય? ગર્લ થાય, તો અહીંયા ગર્લ તો છે, એનો મતલબ જેન્ડર ચેન્જ નથી, બરાબર। અહીંયા બોયસ છે તો અહીંયા પણ બોયસ છે, જો તમે, તો પછી આ એકવચન બહુવચન પણ નથી, કેમ કે એકવચન બહુવચન હોય તો બોયનું બહુવચન તો બોયસ થાય, પણ બંને જગ્યાએ બોયસ જ આપ્યું છે, તો આને એકવચન બહુવચન પણ કહેવાય નહીં। સર્વનામ પણ નથી, કેમ કે બે જગ્યાએ સરખા શબ્દ છે, કરતા બે જગ્યાએ તો બોયસ જ છે, તો ઈ પણ નથી। એક્ટિવ પેસિવની તો વાત આપણે છે ને, એટલે એક્ટિવ પેસિવ તો હોય નહીં, બરાબર। તો વધ્યું શું હવે? કાળ પરિવર્તન। તમે જો અહીંયા the boys, અહીંયા the boys એટલે કરતા સરખા છે। હવે જો અહીંયા where અને અહીંયા આવી ગયું આ, તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો નહીં ખબર પડવી જોઈએ કે where જે છે એ આપણે જે 11 કાળ શીખ્યા છે એમાંથી માત્ર એક જ કાળમાં was અને where આવે છે। કયો કાળ? ચાલુ ભૂતકાળ। આ તમને યાદ હોવું જોઈએ, આપણે ભણી ગયા છે, તમે પાકું કર્યું હશે તો ખ્યાલ આવશે તમને, બરાબર છે। તો એવી જ રીતના આ ઈ પણ આપણે શીખેલા 11 કાળમાંથી માત્ર એક જ કાળમાં આવે છે। કયા કાળમાં? ચાલુ વર્તમાન કાળમાં। તો આના ઉપરથી તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આ કાળ પરિવર્તનનો પેરેગ્રાફ છે। કયા કાળમાંથી કયા કાળમાં રૂપાંતર કરવાનું
આન્સર લખેલો છે આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા આન્સર બરાબર તો હવે આપણે પ્રશ્ન અને સામે જવાબ બરાબર બંનેને આપણે સરખાવતા જશું એટલે તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો જો begin like this માં આપણે પહેલું વાક્ય જે છે આખે આખું આપી દીધું છે બરાબર જ્યારે આપણે આન્સરની શરૂઆત કરીએ ત્યારે ઈ વાક્ય તો આપણે લખવાનું જ થશે તમે જુઓ અહીંયા લખ્યું છે the boys are in the library અને જવાબ હંમેશા પેરેગ્રાફ પાડીને લખવો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ડુએસ ડાયરેક્ટેડ નો કોઈ પણ પેરેગ્રાફ તમને પૂછાય એનો આન્સર હંમેશા પેરેગ્રાફ પાડીને સ્ટાર્ટ કરવો અહીં તમે જોઈ શકો છો મેં પેરેગ્રાફ પાડેલો છે હવે આ વાક્ય ઘણીવાર અધૂરું પણ હોય છે તો અધૂરું હોય તો પણ અહીંયા પૂરું કરવું પડે અને તમે કદાચ પૂરું કરીને આપ્યું હોય બરાબર તો પણ તમારે અહીંયા ફરીથી વાક્ય લખવાનું થશે આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે ચાલો પહેલું વાક્ય તો આપણે કમ્પ્લીટ આપ્યું હવે બીજું વાક્ય જે છે બરાબર the librarian was giving books to the boys અહીંયા સુધી આપણે ફૂલ સ્ટોપ છે બરાબર અહીંયા સુધી આપણે ધ્યાનમાં રાખવાનું થશે ચાલો આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે કાળ પરિવર્તન થાય ત્યારે એની અસર છે બે જગ્યાએ આવે એક તો ટુ બી ના રૂપ ઉપર બીજી ક્રિયાપદ ઉપર ઈ સિવાયનો કોઈ પણ શબ્દ બદલે નહીં તો ચાલો શરૂઆત કેવી થઈ the librarian બરાબર આ ટુ બી નું રૂપ પણ નથી અને ક્રિયાપદ પણ નથી અને નહીં બદલે તમે જો અહીં the librarian એમ નામ લખેલું છે એમાં ફેરફાર થાય નહીં બરાબર હવે એના પછી જો was giving તો વિદ્યાર્થી મિત્રો આ was giving જે આપેલું છે બરાબર એના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ચાલુ ભૂતકાળ was were માંથી એક શબ્દ સાથે ing વાળું ચાલુ ભૂતકાળ જો આપણે રૂપાંતર શેમાં કરવાનું છે તો કે ચાલુ વર્તમાન કાળમાં તો ચાલુ વર્તમાન કાળમાં રૂપાંતર કરવા માટે બે શબ્દો આપણે લખાવ્યા હતા એમિઝાર પ્લસ ક્રિયાપદનું ing વાળું હવે એમિઝાર માંથી આપણે શું મૂકવું કેમ ખબર પડે કર્તા ઉપરથી તો આ બીજા વાક્યનું કર્તા શું છે લાઇબ્રેરિયન અને ગુજરાતી અર્થ થાય ગ્રંથપાલ જે લાઇબ્રેરીની અંદર કામ કરતો હોય એ વ્યક્તિને ગ્રંથપાલ કહેવાય બરાબર બુક આપવાનું કામ કરે બુક પાછી લેવાનું કામ કરે એક રજિસ્ટર મેન્ટેન કરતો હોય એ વ્યક્તિને ઇંગ્લિશમાં લાઇબ્રેરિયન કહેવાય ગુજરાતીમાં ગ્રંથપાલ કહેવાય તો જો લાઇબ્રેરિયન આપેલું છે ગ્રંથપાલ એક જ વ્યક્તિ છે એક એટલે એક વચન તો ચાલુ વર્તમાન કાળમાં એમિઝારમાંથી એક વચન સાથે શું આવે લખાઈ મૂકવું આપણે is તો જો આ is મૂકેલું છે પછી ing વાળું રૂપ આવે તો ing વાળું રૂપ તો મને તૈયાર થયું છે વિદ્યાર્થી મિત્રો જો તો મેં એમાં કઈ ફેરફાર ન કર્યો જો ing વાળું રૂપ કેમ ન થાય કેમ કે ચાલુ ભૂતકાળમાં ing વાળું રૂપ આવે ચાલુ વર્તમાન કાળમાં ing વાળું રૂપ આવે એટલે અહીંયા મેં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી ચાલો એના પછી books બરાબર ક્રિયાપદ નથી to be નું રૂપ નથી તો ફેરફાર ન થાય એમ નામ આવશે books to the બરાબર તો to the પણ નામ આવશે અને boys બરાબર તો બોયઝ છે એ પણ એનો મતલબ એમાં પણ કઈ ફેરફાર થાય નહીં તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જો અહીંયા આપણને જે વાક્ય આપેલું હતું બરાબર એ જ વાક્ય મેં એમનેમ લખી નાખ્યું છે ખાલી એક જ શબ્દમાં ફેરફાર થયો જો was ની જગ્યાએ is રેડી ચલો ત્રીજું વાક્ય જોઈએ the peon was arranging the books in the cupboard અહીંયા ફૂલ સ્ટોપ છે તો અહીંયા સુધીનું ધ્યાનમાં રાખી the peon એ તો એમનો મતલબ છે બરાબર કરતા નથી to be નું રૂપ સોરી ક્રિયાપદ નથી to be નું રૂપ નથી એટલે એનો રહેશે the peon એના પછી was અને ing વાળું તો આના પર તમને ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે was અને ing ચાલુ ભૂતકાળ રૂપાંતર કરવાનું છે ચાલુ વર્તમાન કાળમાં જરૂર પડશે એમિઝાર અને ing તો એમિઝાર માંથી પહેલા નક્કી કરવું પડશે શું મૂકશું અને ખબર પડશે કર્તા ઉપરથી કર્તા છે peon નો પટ્ટાવાળો કે પટ્ટાવાળી કેટલા છે માત્ર એક એટલે એક વચન થયું લખાયું છે આપણે એક વચન સાથે is નો પ્રયોગ થશે તો મેં is મૂકું હવે ing વાળું તો ઓલરેડી મને ing વાળું કહી દીધું પ્રશ્નમાં તો જવાબમાં મેં એમ જ લખ્યું arranging મૂળ ક્રિયા પછી arrange ગોઠવવું બરાબર મૂળ ક્રિયા પછી arrange ગોઠવવું આ એમાં ing વાળું છે રેડી ચાલો ત્યાર પછી the books તો અહીંયા પર the books એમ જ રહેશે એમાં કઈ ફેરફાર ન થાય કાળ પરિવર્તનની અસર ન થાય in the cupboard તો in the cupboard એમાં પણ કાળ પરિવર્તનની અસર ન થાય રેડી ચાલો એના પછી છેલ્લું વાક્ય જોઈએ some boys were reading newspapers in the corner ચાલો some boys કરતા છે કરતામાં તો કાળ પરિવર્તનની અસર ન થાય એટલે જો તમે અહીંયા some boys ને એમનો મત લખેલું છે રેડી હવે એના પછી તો કે were reading આ કાળ દર્શાવે છે કયું ચાલુ ભૂતકાળ રૂપાંતર શેમાં થાય ચાલુ વર્તમાન કાળ જરૂર કોની પડે એમિઝાર અને ing વાળા રૂપની તો પહેલા તો એમિઝાર માંથી એક નક્કી કરવું પડશે કોના ઉપરથી નક્કી થશે કર્તા ઉપરથી કોણ છે તો કે સમ બોયઝ છોકરાઓ જાજા બધા છે બહુવચન થયું લખાયું તો આપણે બહુવચન સાથે કોનો પ્રયોગ થાય આર નો ને આર નો
ત્યારબાદ ing વાળું રૂપ જોશે પ્રશ્નમાં જ ing હતું તમે જો તો પછી આન્સરમાં ing તમને જ રહેશે બરાબર ત્યાર પછી ન્યૂઝપેપર્સ કઈ ફેરફાર ન થાય મેં નોટ લખ્યું છે ત્યાર પછી ઇન ધ કોર્નર કઈ ફેરફાર ન થાય મેં નોટ લખેલું છે ઇન ધ કોર્નર વિદ્યાર્થી મિત્રો તમે જો મેં ચાર શબ્દ નીચે અંડરલાઈન કરી છે ઈ ચાર શબ્દ મેં ખાલી બદલાવ્યા છે બાકીનું બધું પ્રશ્નમાંથી એમનો જવાબમાં લખી નાખ્યું તમે જો અને ઈ ચાર શબ્દમાંથી પણ એક શબ્દ એવો હતો કે મને ઓલરેડી પ્રશ્નમાં જ હતું બદલાવી મેં ખાલી બદલાવ્યા છે ત્રણ શબ્દ અને આ ત્રણ શબ્દોનું બદલાવો એટલે મને 2 માર્ક મળે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ શબ્દ બદલાવાના અને કાર્ડ પરિવર્તનમાં એના 2 માર્ક મળે પણ એનો મતલબ એવો નથી કે દરેક કાર્ડ પરિવર્તનના પેરેગ્રાફમાં ખાલી 3 શબ્દ જ બદલે એવું કોઈ સમજતા નહીં કયા કાર્ડમાંથી આપણે કયા કાર્ડમાં રૂપાંતર કરવાનું કીધું છે એ આપણે સમજવું પડે અને એના આધારે શબ્દોમાં ફેરફાર થાય બરાબર પણ કહેવાનો મતલબ એ છે કે બોર્ડ ઉપર તમને જે પેરેગ્રાફ દેખાય છે આવો જ પેરેગ્રાફ તમને પરીક્ષાની અંદર પૂછી શકે કે માત્ર તમારે 2 થી 3 શબ્દમાં ફેરફાર કરવાનો થતો હોય અને તમને એના 2 માર્ક મળતા હોય વિદ્યાર્થી મિત્રો તમે શોર્ટ નોટ પાકી કરો બરાબર શોર્ટ નોટ આપણને પૂછાય છે 10માં પૂછાય છે 11માં પૂછાય છે બરાબર તો શોર્ટ નોટ તમે બાકી કરો ઈ શોર્ટ નોટની અંદર 10 થી 12 વાક્ય હોય ઈ 10 થી 12 વાક્ય તમે પાકા કરો ત્યારે તમને 3 માર્ક મળે અને કાર્ડ પરિવર્તનની થિયરી મેં તમને લખાવી બરાબર તમે પાકા ચોપડામાં લખો ને એટલે વધીને આગળ પાછળ થઈ અને 3 પેજમાં તમારે પૂરી થઈ જાય ઈ 3 પેજની થિયરીમાંથી તમે વિગત બાકી કરો તમને એમાં 2 માર્ક મળે પરિવર્તન કેટલું કરવાનું હોય તો માઇનોર પરિવર્તન કરવાનું હોય 2 માર્ક મળે ઓલા 10-12 વાક્ય તમે યાદ રાખો અને 3 માર્ક મળે તો આ થઈ ગયો કાર્ડ પરિવર્તનનો તમારો પેરેગ્રાફ નંબર 1 ચાલો વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ આપણે કાર્ડ પરિવર્તનનો જોયો તમારી સામે છે આ કાર્ડ પરિવર્તનનો પેરેગ્રાફ નંબર 2 આ પ્રશ્નનો પેરેગ્રાફ અહીંથી મેં આન્સર શરૂ કર્યો છે પણ પેલા પ્રશ્નનો પેરેગ્રાફ જોઈ લઈએ આપણે the boys went for a picnic they jumped into the river they swam for a long time they enjoyed themselves હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કરેલી હતી પેલા પેરેગ્રાફ વખતે મેં તમને સમજાવ્યું કે આ પેરેગ્રાફની અંદર મારે 5 જે મુદ્દા છે બરાબર એમાંથી કયા મુદ્દાનો પેરેગ્રાફ છે કેમ ખબર પડશે begin like this બરાબર begin like this એવું આપણને આપેલું હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આ પેરેગ્રાફની અંદર આપણે શું ફેરફાર કરવાનો છે અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ આપણને આપેલું હોય એના ઉપરથી ખબર પડે તો અહીંયા begin like this એની નીચે મને જે વાક્ય આપેલું છે ઈ વાક્યને અને પેરેગ્રાફની શરૂઆતમાં આપેલા વાક્યના એક એક શબ્દને કમ્પેર કરવા પડે એક એક શબ્દને સરખાવવા પડે તો મને ખબર પડે કયા શબ્દમાં ફેરફાર આવ્યો છે અને પછી ઈ ફેરફારનો પ્રકાર મારે નક્કી કરવો પડે દાખલા તરીકે the boys તો અહીંયા the boys કોઈ જાતનો ચેન્જીસ છે નહીં અહીંયા went છે અને અહીંયા will go આવી ગયું તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારનું પરિવર્તન છે પણ આ પરિવર્તન મને નક્કી કરતા આવડવું જોઈએ કેવી રીતે તો કે મને એ ખબર પડવી જોઈએ કે આ went છે ને go નું ભૂતકાળનું રૂપ છે અને ઈ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ખબર પડે જો તમે ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતપૂર્વના સ્પેલિંગો પાકા કર્યા હોય તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ આ went છે ઈ ભૂતકાળનું રૂપ આવ્યું તો ભૂતકાળનું રૂપ આવ્યું તો હવે આપણે યાદ કરવું પડે કે ભૂતકાળનું રૂપ છે એ કયા કાળમાં આવે છે તો કે 11 કાળમાંથી આપણે એક જ કાળમાં લખ્યું હતું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયો કાળ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એનો મતલબ તો એવો છે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે હવે અહીંયા જો will અને go આ આપણે યાદ કરવું પડે કે will સાથે મૂળ ક્રિયાપદ આપણે કયા કાળમાં લખ્યું હતું માત્ર એક જ કાળમાં કયો સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ તો હવે મને ખબર પડી છે વિદ્યાર્થી મિત્રો કે આ ભૂતકાળ સાદો અને આ સાદો ભવિષ્યકાળ રેડી તો આ વાક્ય જો અધૂરું છે વિદ્યાર્થી મિત્રો તમે જો ડેશ 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 આપ્યું છે ગો પછી તો વાક્યને આપણે પૂરું કરવું પડશે તો જેટલું આવ્યું છે એટલું મેં લખી નાખ્યું આન્સરમાં તો બોયઝ will go એટલું મેં લખી નાખ્યું બરાબર વાક્ય અહીંથી અધૂરું હતું fourth તો જો અહીં મેં લખી નાખ્યું fourth એમાં તો કઈ ચેન્જીસ થશે નહીં a picnic એમાં કોઈ ચેન્જીસ ન થાય એમ લખેલું છે રેડી પેલું વાક્ય મારું પૂરું થઈ ગયું પેલા વાક્યમાં એક જ ચેન્જ કરવાનો હતો મારે when ની જગ્યાએ મારે સાદા ભવિષ્યકાળના નિયમ પ્રમાણે shall will માંથી એક શબ્દ મૂકવાનો હતો તો કરતા boys હતો તો એની સાથે તો will જ shall મૂકવાનું પણ આપણે ક્યારે કીધું હતું I અને we કરતા તરીકે હોય તો જ અને એ બધું ફરજિયાત હતું નહીં બરાબર તો boys જેની સાથે ફરજિયાત will જ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે સાદા ભવિષ્યકાળનું તો when નું મૂળ રૂપ go બરાબર પેલું વાક્ય પૂરું થઈ વાક્ય નંબર 2 જો ભેદ એમાં તો કોઈ જાતનો ચેન્જીસ નહીં
પછી આવે કરતા છે એટલે મૂકી દીધું એમ. ત્યારબાદ જો જમ્પડ, તો આના ઉપરથી ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે જમ્પડ મૂળ ક્રિયાપદ તો જમ્પ છે કૂદકો મારવો, એની પાછળ ઈડી લાગ્યું તો આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. નો ડાઉટ આનું ભૂતપૂર્વનું રૂપ પણ પાછું આ જ થાય છે. તો નક્કી કેમ કરવું કે ભૂતકાળનું રૂપ છે કે ભૂતપૂર્વનું? તો વિદ્યાર્થી મિત્રો ભૂતપૂર્વનું રૂપ એકલું ન આવે. જો આ ભૂતપૂર્વનું રૂપ હોત તો અહીંયા આગળ હેબેસ માંથી એક શબ્દ હતો તો હેડ, આ ત્રણમાંથી એક શબ્દ હોત જ. અહીંયા એવું કઈ છે નહીં, હેબેસ કે હેડ કાઈ નથી. તો એનો મતલબ આ V2 એટલે કે ભૂતકાળનું રૂપ હોય. તો ભૂતકાળનું રૂપ છે કે સાદો ભૂતકાળ થયો. ફેરવવાનો તો સાદા ભવિષ્યકાળ. બે શબ્દ જોશે, શેલવીલમાંથી એક અને મૂળ ક્રિયાપદ. શેલ આપણે ભૂલી જઈએ બરાબર, વિલ જ યાદ રાખીએ, વિલ અને મૂળ ક્રિયાપદ. તો ધ્યેય છે તમારે વિલ જ મૂકવું પડે, મૂકી દીધું છે વિલ. સાથે મૂળ ક્રિયાપદ, તો જમ્પ નું મૂળ ક્રિયાપદ જમ્પો થઈ ગયું. સાથે ભવિષ્યકાળ, બે શબ્દની જરૂરિયાત હતી, વિલ અને મૂળ ક્રિયાપદ. આ વિલ અને મૂળ ક્રિયાપદ. રેડી? ચલો આગળ ઇનટુ, એમનો મતલબ છે મારે ફેરફાર ન થાય ઇનટુ. એના પછી ધ રિવર, એમનો મતલબ છે ધ રિવર, કોઈ ચેન્જીસ ન થાય. વાક્ય નંબર 2 પૂરું થઈ ગયું. એક જ ચેન્જ થયો ખાલી, જમ્પડ એની જગ્યાએ વિલ જમ્પ. ચલો ત્યાર પછી વાક્ય નંબર 3 જોઈએ. ધ્યેય કરતા છે, કરતામાં ફેરફાર ન થાય તો અહીંયા જો આપણે ધ્યેયનું લખ્યું છે બરાબર. ત્યાર પછી સ્વેમ, હવે આ તમને ખ્યાલ આવી જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્વેમ છે એ સ્વિમ નું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે. એ તમે પાકું કરેલું હોય તો તમને ખ્યાલ આવશે. તો આ ભૂતકાળનું રૂપ છે મતલબ સાદો ભૂતકાળ. ફેરવવાનો છે એમાં સાદા ભવિષ્યકાળની અંદર બે શબ્દ જોશે. કયા બે શબ્દ? વિલ અને મૂળ ક્રિયાપદ. તમે જોઈ શકો છો આ વિલ અને મૂળ ક્રિયાપદ સ્વિમ થઈ ગયો સાદા ભૂતકાળમાંથી સાદો ભવિષ્યકાળ. ત્યાર પછી ફોર અ લોંગ ટાઈમ, કોઈ જાતનો ચેન્જીસ ન થાય, ફોર અ લોંગ ટાઈમ એમનું રેશન. રેડી? ચલો ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ ધ્યેય કરતા છે, ફેરફાર ન થાય, ધ્યેયનું મૂકી દીધું છે. ત્યાર પછી એન્જોયડ, આ શબ્દો પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ V2 છે ભૂતકાળનું રૂપ છે. તો ફેરવવાનું છે સાદા ભવિષ્યકાળમાં બે શબ્દ જોશે, વિલ અને મૂળ ક્રિયાપદ. તો આ રહ્યું વિલ અને ત્યાર પછી અહીંયા મૂળ ક્રિયાપદ એન્જોય. themselves એમનો મતલબ છે themselves, એમાં કઈ ચેન્જીસ નથી બરાબર. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ સાદા ભૂતકાળનો પેરેગ્રાફ હતો એને ફેરવ્યો છે આપણે સાદા ભવિષ્યકાળની અંદર. જેટલા શબ્દોમાં ચેન્જીસ કર્યો છે એની નીચે અંડરલાઈન કરેલી છે. પરીક્ષાની અંદર આની અંડરલાઈન તમારે કરવાની ફરજિયાત નથી હોતી. આ તો તમને ખબર પડે એટલે મેં તમને અંડરલાઈન કરી દીધી છે. પરીક્ષાની અંદર તમે કદાચ અંડરલાઈન કરો તો પણ ચાલશે અને અંડરલાઈન નહીં કરો તો પણ ચાલશે બરાબર. ચેન્જીસ સાચા થવા જોઈએ. અંડરલાઈન કરો છો કે નથી કરતા એનાથી કોઈ મતલબ છે નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો આ એક, આ શબ્દ નંબર 2, આ 3 અને આ 4, ચાર શબ્દ ખાલી બદલાઈ ગયો. એમાં એક શબ્દ તો મને ઓલરેડી બદલાવી નાખ્યો તો પ્રશ્નમાં તો મેં 3 શબ્દ બદલાઈ ગયા, 2 માર્ક મળે મને આને બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કાળ પરિવર્તનની અંદર આવી રીતે માઇનોર ચેન્જીસ તમે કરો અને તમને 2 માર્ક્સ છે મળી શકે. પણ એના માટે અગત્યની વસ્તુ એ છે કે કાળ પરિવર્તનની જે થિયરી છે એ તમારી પાસે પાકી કરેલી હોવી જોઈએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે આ 2 કાળ પરિવર્તનના પેરેગ્રાફ સુધી રાખીએ છીએ. હજી બાકીના પેરેગ્રાફની પ્રેક્ટિસ આપણે કરશું. નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈ લઈશું આ બંને કાળ પરિવર્તનના પેરેગ્રાફ. એને હજી એકવાર તમે રિવાઇઝ કરી લેજો, એનું રિવિઝન કરી લેજો. જો તમને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો કોઈ પણ બુકની અંદર તમે નોટ ડાઉન કરીને રાખી દેજો. આપણે જ્યારે રૂબરૂ મળશું